नमस्कार विद्यार्थी भाईओ ने बहनों, આપણે ધોરણ 11 તત્વજ્ઞાન વિષયની અંદર 1 થી 6 પાઠના અભ્યાસક્રમની અંદર ઘણા બધા મુદ્દાઓ શીખાશે। હવે એમાં પ્રકરણ 6 એટલે કે પાઠ 6 એમાં 1 થી 5 સુધીના જે પાઠ છે એમાં પાશ્ચાત્ય અને નિયમવાળા જે હતા એના આધારે દલીલ, એનું માળખું, વિધાન, એના પ્રકાર અને એના દ્વારા સત્ય અને અસત્ય જાણવું। સત્યતા કોષ્ટક દ્વારા 5 કારક, એ 5 કારકના નિયમ દ્વારા એ વિધાન સાચું છે કે ખોટું અથવા તો પછી એ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એ આપણે શીખતા। છઠ્ઠા પાઠથી આપણા પરંપરાગત તત્વશાસ્ત્રના પ્રકરણો છે। એટલે પરંપરાગત તત્વશાસ્ત્રની અંદર જે વિચારધારાઓ મૂકેલી છે, વિચારણા મૂકેલી છે, એ વિચારણાની અંદર એનું સ્વરૂપ કેવું। હવે આ બહોળો વિષય છે, કોઈ પણ વિષય એ આનાથી અડધો રહી શકે નહીં। એટલે મૂળભૂત કોઈ પણ વિષયની સાથે તત્વજ્ઞાન એ જોડાયેલો વિષય છે, એટલે એ સર્વગ્રાહી વિષય છે। પહેલી વાત કરીએ બધા વિષય સાથે, બધા વિષય સાથે જોડાયેલો વિષય, જોડાયેલ વિષય એ તત્વજ્ઞાન છે। આ એક વાત। બીજી કે શાસ્ત્રોનું પણ શાસ્ત્ર છે, આ છે શાસ્ત્રોનું પણ શાસ્ત્ર છે। કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ વિષય એવો નથી અથવા એવો નહીં મળે આપણને જેની અંદર તત્વજ્ઞાનનો સમાવેશ ન થાય। એના પાયાની અંદર, એના મૂળભૂત રૂપે કોઈને કોઈ સ્વરૂપે તત્વજ્ઞાન હોય જ છે, અને એટલા માટે એ સર્વગ્રાહી વિષય એ તત્વજ્ઞાન છે। બધા વિષય સાથે સંકળાયેલો છે, સર્વગ્રાહી છે, સર્વસામાન્ય છે, અને એટલા માટે એ વિજ્ઞાનનું પણ વિજ્ઞાન છે। વિજ્ઞાનનું વિજ્ઞાન એટલે તત્વજ્ઞાન, એના પાયાને રતો તત્વજ્ઞાન હોવાનું છે। એના મુદ્દાઓ આપણે શીખતા પાઠ 6 ની અંદર તત્વજ્ઞાનનું સ્વરૂપ કેમ નક્કી કરવું, સ્વરૂપ એટલે માળખું, એનું સ્વરૂપ કેટલું, કેટલા ક્ષેત્ર સુધી આપણે લંબાવી શકીએ, એ કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે, કોને કોને સ્પર્શ કરે છે, ક્યાં ક્યાં એનો આપણે સમાવેશ કરી શકીએ। એટલે લગભગ સર્વવ્યાપી છે આ વિષય છે। કેવો છે તો કે સર્વવ્યાપી છે, સર્વવ્યાપી બધા જ વિષય સાથે જોડાયેલો છે, બધા શાસ્ત્ર સાથે જોડાયેલો છે, એ એનું સ્વરૂપ છે। એટલે એનું સ્વરૂપ વિશાળ છે, કોઈ સીમિત માત્રા નથી, કોઈ નાના સીમિત માત્રાની અંદર આપણે એને બાંધી શકીએ નહીં આ વિષય। એટલા માટે બધા જ વિષય, બધા શાસ્ત્રની સાથે સંકળાયેલો છે, એનું સ્વરૂપ વિશાળ માત્રામાં એનું સ્વરૂપ સમાયેલું છે। એના કેટલાક મુદ્દાઓ આપણે ગયા દાસમાં શીખ્યા કે ભાઈ કેટલીક માન્યતાઓ છે, એમાંથી કેટલું સાચું કેટલું ખોટું, કોઈ પણ વાત આપણે સાંભળેલી, જોયેલી, જે કંઈ પ્રત્યક્ષ જ્ઞાન, 5 જ્ઞાનેન્દ્રિયથી પ્રત્યક્ષ જ્ઞાન થયું એમાંથી સીધી ન સ્વીકારતા, એક વખત એના પર આપણે વિચારણા કરવી જ કે આમાંથી સાચું શું છે, અને એમાંથી જે કાંઈ સત્ય હોય એ જ સ્વીકારવું, સીધી કોઈ વાત સ્વીકારવી નહીં। એવું જ્ઞાન આપણને તત્વજ્ઞાન શીખવે છે। શા માટે આવું છે કે એને તર્ક કહેવાય। સીધી કોઈ વાત સ્વીકારીને ઘણા બધા રિવાજો છે, ઘણી બધી રૂઢિઓ છે, રીત રસમો છે, એ પરંપરાઓ ત્યાં લેવાય છે। જ્યારે સમય આવે ત્યારે અંદર પરિવર્તિત પણ થાય છે, એમાં બદલાવ આવે છે, પરિવર્તન થાય છે। મૂળ કારણ શું છે કે એમાં માણસ જેમ વિચારશીલ બને છે, એમાં માણસ જેમ વિચારણા કરે છે, ઊંડો ઉતરે છે, ત્યારે એને એવું લાગે કે ખરેખર આ વસ્તુ હવે આપણા હાલના સમયમાં યોગ્ય નથી, એટલે એમાંથી એને દૂર કરી નાખશે। હવે શું યોગ્ય તો કે ખરેખર હવે આ વસ્તુ આપણે અપનાવવી જોઈએ, તો એ સામે આ નિપજ છે વ્યક્તિગત પોતે વિચારવાની। એટલે એટલા માટે પહેલી શરત તત્વજ્ઞાની એ છે કે
વ્યક્તિએ પોતાએ તત્વચિંતન કરવું, મનન કરવું, કોઈ પણ વાત, કોઈ પણ વિષય, કોઈ પણ મુદ્દો હોય તો એક વખત એને જાતે પોતાની વિશે વિચારવું જોઈએ. એટલે સાંભળેલું હોય છતાં પણ આપણે આપણી રીતે વિચારો કે આમાં સત્ય શું છે, એ ખોટું તો નથી ને, અથવા તો આપણા માટે અયોગ્ય તો નથી ને, આપણે જે કંઈ એમાં ક્યાંક અસત્ય તો છુપાયેલું નથી ને, એની ચકાસણી કરવી, પછી જ આપણે એનો અમલ કરવો. એટલે ધીરે ધીરે કરતાં કરતાં જેમ આપણે જાણીએ છીએ કે ભાઈ પાણી ડોળું ભરેલું હોય હવેડામાં કે કુંડામાં, કે ડોળું પાણી ભરેલું હોય ને આપણે મોટર આલતી કરીએ કે પંપ આલતો કરીએ તો એ મોટર આલતી કરીએ એટલે કૂવામાંથી જે પાણી આવે અથવા બોરમાંથી જે પાણી આવે શુદ્ધ ચોખ્ખું પાણી, એ ચોખ્ખું પાણી સતત ને સતત આવ્યા કરે એટલે જે હવેડામાં કે કુંડાની અંદર જે પાણી ડોળું હતું એ ધીમે ધીમે બહાર નીકળી જાય. શા માટે? તો ઉપરથી સતત શુદ્ધ પાણી આવે છે. એ જો એ શુદ્ધ પાણી ના આવે, મોટર આલતી ના કરીએ આપણે, અથવા તો મશીન આપતું ન કરીએ, અથવા તો એ પંપ આપતું ન કરીએ, તો એ ડોળું પાણી ડોળું જ રહેવાનું છે, એમાંથી શુદ્ધ થવાનું. એટલા માટે જો જેવી મોટર આલતી કરીએ એમાંથી શુદ્ધ પાણી આવશે અને એ જ કુંડામાં કે હવેડામાં પાણી ભરાય એટલે ધીમે ધીમે થતાં એની અંદર જે ડોળું પાણી હતું એ આપોઆપ એમાંથી બહાર નીકળી જાય અને આખે આખું પાણી શુદ્ધ થઈ જાય. વિચાર એવા છે, જો બરાબર યાદ રાખો, માણસની વિચારવાની શક્તિ, વિચારણા આવી જ છે કે જેની અંદર જેટલા તમે સાત્વિક, શુદ્ધ અને પવિત્ર વિચારો જેટલા આપણે ઉમેરતા થાય એટલે આપોઆપ દુરાચાર અથવા તો અસત્ય વિચારો અથવા તો ખોટા વિચારો અથવા તો એ ભાવનાઓ અથવા તો એ માન્યતાઓ આપોઆપ એમાંથી બહાર નીકળી જાય. પણ એની અંદર સત્યનું સિંચન થવું જોઈએ. હકીકત, વાસ્તવિકતા, સાચી શું છે એની અંદર સતત ખલવાવું જોઈએ, તો દૂષિત એ બહાર નીકળે. એટલે આપણે એવું કહીશું કે માણસે પોતે મનન કરો. એટલે પહેલી શરત એ છે કે ચિંતનશીલ બનો. ચિંતનશીલતા આનો પ્રથમ ગુણ છે. માણસે સતત મનન કે ચિંતન કરતું રહેવું જોઈએ કે મારા માટે શું યોગ્ય અને શું યોગ્ય, દરેક વ્યક્તિ માટે શું યોગ્ય અને શું યોગ્ય. જેમ કે આ હોય સમગ્ર જીવ સૃષ્ટિના ઘણા બધા તત્વચિંતકો અને ફિલોસોફરો જે ઊંડા અને શ્રેષ્ઠ વિચાર કે છે. માની લો કે સ્વામી વિવેકાનંદ છે, ખૂબ જ ટૂંકા આયુષ્યમાં, નાના આયુષ્યમાં એની આખા વિશ્વને નવી વિચારસરણી આપી, નવો વિચાર આપે. શા માટે? કે એને બધા સતત ચિંતન અને મનન કર્યું કે ખરેખર શું છે, આપણે જે જીવન જીવીએ છીએ એમાંથી કેટલી વસ્તુ યોગ્ય છે, રેખા જેવી છે, શુદ્ધ છે, કેટલી વસ્તુ ડોળા પાણી જેમાં યોગ્ય છે એને ખરેખર કાઢી નાખવી. તો એને કાઢવા માટે શુદ્ધ વિચારો ઉમેરવા અને એને સાત્વિક વિચારો દ્વારા આખા વિશ્વને એક નવો વિચાર, નવી વિચારસરણી અને એના દ્વારા ઘણા બધા જે વિદ્યાલયો છે, સંસ્થાઓ છે એની અંદર એના વિચારોનો સમાવેશ, એની વિચારસરણી, ઘણા બધા પુસ્તકો, ઘણા બધા લેખ, ઘણા બધા સુવિચારો એ મૂક્યા અને એના દ્વારા ઘણા બધા માનવ સમુદાય, એક વ્યક્તિની વાત નથી, મોટા સમુદાય આખો વર્ગ એક ઊભો થયો કે સ્વામી વિવેકાનંદની વિચારધારાને અપનાવી અને એનું જીવન ઘણું બધું એ આગળ આવ્યું, શુદ્ધ થઈ ગયું, સાત્વિક થઈ ગયું અને સુખી થઈ ગયું. એટલે આ છે માણસની પોતાની કઈ શક્તિ? ચિંતનશીલ શક્તિ, મનન શક્તિ છે. માણસ પોતે જેટલા અંશે વિચારશે એટલા અંશે આગળ પાવરફુલ બનશે. એના પછીનો આપણો મુદ્દો છે કે તત્વજ્ઞાન એટલે વ્યાપક અને સર્વગ્રાહી દ્રષ્ટિએ માનવ જીવન અને વિશ્વનો અભ્યાસ કરે છે. આ વિષય એ સમગ્ર માનવજાત અને આખા વિશ્વનો અભ્યાસ કરે છે, એની અંદર સામેલ છે. સંપૂર્ણ રીતે સમગ્ર દ્રષ્ટિએ જોવાનો અને મૂલ્યવાનો પ્રયત્ન કરે છે. આ સંદર્ભમાં પ્લેટોએ તત્વચિંતકને સમગ્ર કારણો અને સમગ્ર અસરો દ્રષ્ટા કહ્યો છે. એટલે વ્યાપક રીતે આ વિષય દ્રષ્ટિએ માનવ જીવન અને વિશ્વનો અભ્યાસ કરે છે. એનો બીજો મુદ્દો એવો છે તત્વજ્ઞાન એ વ્યાપક રીતે શું કરે છે તો કે સમગ્ર જગત, માનવજાત નો અભ્યાસ. આ વિષય બહાર કઈ રહેતું છે અથવા એવી કોઈ વસ્તુ જ નથી કે આ વિષયના અંદરનો સમાવેશ. આપણે આગળ પણ જોઈ ગયા કે જીવ, જગત અને જગદીશ, મતલબ કે જીવ,
જગત અને ઈશ્વર આ તત્વત્રયી ત્રણ વસ્તુ આવી જાય મતલબ કે જળ તત્વ ચેતન તત્વ અને ઈશ્વર આનાથી ચોખ્ખું કોઈ તત્વ છે એટલે ત્રણ તત્વનો સમાસ આની અંદર થઈ જાય છે એ તત્વજ્ઞાનની અંદર આવી જાય છે એટલે બધા જ સમગ્રતા વ્યાપકતા સમગ્ર માનવજાત સમગ્ર સૃષ્ટિ જગત વિશ્વ આની અંદર આવી જાય છે તત્વજ્ઞાન એટલે તાત્વિક સમસ્યાઓ અને તેના ઉકેલને લગતા સિદ્ધાંતોનું નિરૂપણ અને વ્યાખ્યા. હવે આ જીવન ઉપયોગી વસ્તુ એ છે તાત્વિક સમસ્યાઓ અને એના ઉકેલના સિદ્ધાંતો. તાત્વિક સમસ્યાઓ અને તેનો ઉકેલ આનો અભ્યાસ. હવે મૂળ વાત તો એ છે જો બાળકો બરાબર તમે યાદ રાખો તો સમજો તો થોડુંક મગજમાં ઉતારો તો આ વિષય એવો છે પરીક્ષા લક્ષી તો છે જ આપણે પાકા કરીશું ના પ્રશ્નો લખશું વાંચશું હોમવર્ક કરીશું એસાઇનમેન્ટ જે કહે છે સમાસિક પરીક્ષા કે એકમ કસોટી કે વાર્ષિક પરીક્ષામાં વર્ગ અને તત્વજ્ઞાનના પ્રશ્નો બધા લખશું એ તો બરાબર છે તો આપણો અભ્યાસ પરીક્ષાનો સિલેબસ છે પણ આના જે ગુણ છે અને જે તત્વ છે એ માત્ર આપણે ધોરણ 11 કે ધોરણ 12 પૂરતા સીમિત નથી. આ લાઈફ આજીવન આપણને કાંઈક શીખવી જાય છે. એટલે પછી તમે ભણો અને કોઈ પણ ક્ષેત્રમાં જોડાઓ કોઈ પણ ક્ષેત્ર આ બધા વિષયો સાથે જોડાયેલું છે અને કોઈ મિલિટરીમાં જાય આર્મીમાં જાય કોઈ નેતા અભિનેતાની અંદર જાય કોઈ વકીલાતની અંદર જાય કોઈ શિક્ષણ ક્ષેત્રમાં જાય કોઈ આરોગ્ય ક્ષેત્રમાં જાય કોઈ પર્યાવરણ ક્ષેત્રમાં જાય કોઈ ફોરેસ્ટ કે જંગલ કે વન વિસ્તારમાં જાય કોઈ પશુપાલનના ક્ષેત્રમાં જાય કોઈ કૃષિ કે ખેતીના ક્ષેત્રમાં જાય કોઈ ઔદ્યોગિક ક્ષેત્રમાં જાય કોઈ પણ ક્ષેત્ર કેમ ના હોય તો એની અંદર એને આજીવન ઉપયોગી થાય એવા ઉમદા અને શ્રેષ્ઠ વિચારો આવે છે. એટલા માટે કે દરેક માણસના તાત્વિક વિચારોમાં કાંઈક ને કાંઈક સમસ્યા હોય છે. સમસ્યા એટલે કાંઈક પ્રશ્ન આપણે કાંઈ ને કાંઈ સુખી હોતા નથી કાંઈ દુઃખી હોતા ઘણી વખત ઘણા બધા પ્રશ્નો આપણે મૂંઝવતા ઘણી બધી સમસ્યાઓ પણ આપણા જીવનમાં આવતી હોય. હવે એ સમસ્યાનો હલ કઈ રીતે કરવો સમસ્યા કઈ છે એ એની સાથે કોઈ જ નિસ્બત નથી એ તો વ્યક્તિ જુદી જુદી હોય છે. અલગ અલગ વ્યક્તિ અલગ અલગ સમસ્યાઓ હોય એટલે એ સમસ્યાનું નિરાકરણ કરવા માટે શું કરવું પડે તો કે ભાઈ વ્યક્તિએ પોતે વિચારવું પડે જે વ્યક્તિની જે સમસ્યા છે એના નિરાકરણ માટે એ વ્યક્તિ ખુદ જ વિચારવું પડે કેમ કે એની સમસ્યા બીજા બધાની સમસ્યા એ હોતી નથી બીજાની સમસ્યાને કરતાં જુદી હોય એટલે બીજાના સમસ્યાનો ઉકેલ આને આપી શકે એટલે એ વ્યક્તિએ પોતા એટલા માટે પહેલી શરત એ મૂકી છે છોકરા કે મને કરવું પડે ચિંતનશીલ જ કરવું પડે આપણી સમસ્યાનો ઉકેલ કરવા માટે આપણે જ વિચારવું આપણે કોઈ પ્રશ્ન હોય તે પ્રશ્નના જવાબ માટે આપણે જ એનો જવાબ શોધવો એનો ગોતવો તો જ એ સમસ્યા આપણા જીવનમાં હલ થાય એ સમસ્યાનું નિરાકરણ અને થાય જ એ વાત નથી છે થઈ જ છે એવી કોઈ સમસ્યા નથી એનું નિરાકરણ નથી નિરાકરણ તો છે એ સમસ્યાના નિરાકરણ કરવા માટે વિચારણાની યોગ્ય રીત એની યોગ્ય પદ્ધતિ કઈ એ આ વિશે આપણે શીખવે છે. જો બુદ્ધિશીલ પ્રાણી હોવાથી તેના મનમાં અનેક તાત્વિક પ્રશ્નો ઉદ્ભવે છે તેના સર્વસામાન્ય ઉકેલો પ્રાપ્ત થતા આપણે બુદ્ધિશીલ પ્રાણી છે સામાજિક પ્રાણી છે એટલે આપણા વિચારોના ઉમળ સતત ને સતત ચાલુ હોય છે આપણું મન ક્યારે બંધ થતું વિચારવાનું છોડવું જેવા ઉઠીએ આરામ કરીએ ઊંઘ આવે એટલે આપણું મન બદલે અને એમાં ક્યારેક સપના આવે છે મતલબ એમાં ક્યારેક જાગૃત થઈ જાય છે મન છે સતત માનસિક ક્રિયા ચાલુ રાખે છે ઊંઘીએ એટલે આપણું મન એટલે આપણું આરામ લે છે જેવા વિચાર એટલે આપણું મન પાછું સક્રિય વિચારના ચાલ હવે એ વિચારના સતત ચાલુ છે એટલે એમાં તો ક્યાંક ને ક્યાંક સમસ્યા તો આવવાની છે પ્રશ્નો તો આવવાના. હવે કેટલાક પ્રશ્નો એવા છે કે તરત આપણને જવાબ મળતો કેટલીક સમસ્યાઓ એવી છે કે એનું તરત નિરાકરણ થતું પણ નથી ત્યારે શું કરવું તત્વજ્ઞાનનો ઇતિહાસ આવી તાત્વિક સમસ્યાઓનું નિરૂપણ અને મૂલ્યાંકન કરે છે. તત્વજ્ઞાનમાં વિદ્યાર્થી માટે આ અભ્યાસનો ઇતિહાસ જણાવો એટલા માટે જરૂરી છે તેટલું જ એ અંગે સર્વત્ર ચિંતન કરવું પણ જરૂરી છે. તાત્વિક સમસ્યાઓ અંગે તત્વજ્ઞાનનો વિદ્યાર્થી જે વિચાર કરે છે તેમાંથી કેટલીક સમસ્યાઓ નીચે પ્રમાણે છે. તત્વજ્ઞાન શીખતો વિદ્યાર્થી એના મનમાં કેવા પ્રશ્નો કેવી સમસ્યાઓનો સામનો કરવો કેવા સમસ્યાની સામે એને લડવાનો થાય એનો હલ એ કેવી રીતે શોધે છે ગોતે છે અને એ સમસ્યાનો ઉકેલ કરવા માટે એના મનમાં કેવી
મને વિચારવામાં આવતી હોય છે વિદ્યાર્થીના એના કેટલાક પાસાઓ એ આપેલા છે. જો બાહ્ય ભૌતિક પદાર્થોનું જ્ઞાનેન્દ્રિય દ્વારા જે જ્ઞાન થાય છે તે વસ્તુલક્ષી કે વ્યક્તિલક્ષી. ઘણી વખત આપણને આ બાહ્ય જગતનું જ્ઞાન થાય છે. માનો કે સોનું જોઈએ તો એક પદાર્થ છે, બાહ્ય છે, એ જોઈએ અને એના વિશે જે આપણને જ્ઞાન થાય છે એ વ્યક્તિલક્ષી કે વસ્તુલક્ષી એ છે તો પદાર્થ. તો વ્યક્તિલક્ષી શા માટે? એ વ્યક્તિ એનું મૂલ્યાંકન કરે છે, એની કિંમત કરે છે. તો એ એક વસ્તુ સોનું છે એ વ્યક્તિલક્ષી થઈ ગયું કે વસ્તુલક્ષી બની ગયું? આ પ્રશ્ન આ સમસ્યા. માનો કે આપણી પાસે સોનું ન હોય તો ચાલે કે નહીં? એની વ્યક્તિ પદાર્થ એ તો પદાર્થ છે, વસ્તુ કે વ્યક્તિ, આ સમસ્યા. બીજી વાત, આ જગતનું તંત્ર કેવળ યાંત્રિક રીતે ચાલે છે કે તે હેતુલક્ષી છે? આ જગત આ આખું વિશ્વ એ ચાલ્યા જ કરે છે, એનું ચક્ર ફેર્યા જ કરે છે. ઋતુઓનો છે, શિયાળો, ઉનાળો, ચોમાસું આવે, 24 કલાકમાં એક રાત્રે અને દિવસ આવે, એ ચક્ર પણ ફેર્યા જ કરે છે. એમ સમયે આ બધું જ ચક્ર હાલ્યા કરે છે. એ જે ચક્ર છે એ માત્ર યાંત્રિક રીતે હાલે છે કે એની પાસે કોઈ ચોક્કસ હેતુ છે? એની શક્તિ એનો કોઈ હેતુ છે કે ભાઈ આવું જે કાર્ય થાય છે એની પાસે આ સિદ્ધ થશે. માની લો કે દીવ ઉગે અને અસ્ત થાય તો એ માત્ર યંત્રથી ચાલે છે કે એની પાસે કોઈ તાત્વિક કારણ છે કે એ આટલા માટે ઉગે છે અને પાછો અસ્ત થઈ જાય છે? એનું કારણ આ છે. એ હેતુ સિદ્ધ કરવા માટે કોઈ હેતુ છે? આ પ્રશ્ન છે. માણસ એ કેવળ શરીર અને મન રૂપ છે કે તેને આત્મા પણ છે? એ સરસ સમસ્યા રજૂ કરી કે આપણે મનુષ્ય છીએ, આપણો દેહ છે, આપણું શરીર છે, આપણી કાયા છે. માણસ એ કેવળ શરીર અને મન રૂપ છે કે તેને આત્મા પણ છે? આપણું શરીર છે, મન છે, વિચારી શકીએ છીએ, સમજી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, આ બધું એક શારીરિક ક્ષમતા છે આપણી પાસે. તો આ શારીરિક ક્ષમતા છે કે એની અંદર કોઈ આત્મા પણ છે? માની લો કે આ શરીરનું અસ્તિત્વ છે, તાલગીનું અસ્તિત્વ છે કે એની અંદરનું અસ્તિત્વ બીજું કાંઈ પણ છે? આ પ્રશ્ન છે. કેમ કે શરીર અને આત્મા, આ પ્રશ્ન એવો છે કે આપણું શરીર અને આત્મા, હવે આને તો આપણે જોઈ શકીએ છીએ, આને જોઈ શકતા નથી એટલે સમસ્યા છે. પ્રશ્ન ન્યા શરીર તો છે આપણે જોઈ શકીએ છીએ એટલે કોઈ પ્રશ્ન નથી. આપણે આપણા શરીરને કાયા દેહ જે છે એ પ્રત્યક્ષ સામે છે. પછી આમાં પ્રશ્ન એ છે કે આપણું માણસનું આયુષ્ય પૂરું થઈ જાય, આયુષ્ય પૂરું થઈ જાય પછી એનું અસ્તિત્વ પૂરું, તો એવી કઈ વસ્તુ છે કે એમાંથી એવી વસ્તુ એ નીકળી જાય છે, એમાંથી બાદ થઈ જાય છે, ત્યારે એવું પછી આત્મા છે. એમાં એની અંદર આત્મા હોવી જોઈએ, દેખાતું નથી, આત્મા આપણે જોઈ શકતા નથી. આ પ્રશ્ન છે. જો ઈશ્વર જેવું સર્વ શક્તિમાન અને કલ્યાણમય તત્વ આ જગતનું નિયામક હોય તો જગતમાં અનિષ્ટો કઈ રીતે સંભવે છે? આમ તત્વજ્ઞાન ઉપરયુક્ત વિવિધ પ્રકારની તાત્વિક સમસ્યાઓ પર ચિંતન કરે છે. આ ચિંતન અંગે 3 બાબતો નોંધેલી છે. એક વાત એની એવી પણ રજૂ કરી કે ભાઈ જો આ જગતનો નિયંતા, આ સૃષ્ટિનો સર્જનહાર ઈશ્વર હોય, ભગવાન હોય અને એ જ આ બધું કરતો હોય તો પ્રશ્ન ક્યારેક આપણને એમ થાય, તર્ક એ પણ થાય કે ભાઈ તો અનિષ્ટ કઈ રીતે થઈ શકે? મતલબ કે જે દુરાચાર છે, પાપ છે એ કઈ રીતે થાય? એ ન જ કરવા દે ને ઈશ્વર, એ પાપ ન જ કરે, એનાથી માણસ અટકાવી દે તો રોકી દે, એ ન જ થાય એવા જ વિચાર. જો ઈશ્વર હોય તો આવું કેમ શક્ય બનતું નથી? છતાં પણ પાપ તો થાય જ છે, અત્યાચાર તો થાય જ છે, દુરાચાર તો થાય જ છે, આપણે અનિષ્ટ તો થાય જ છે. માત્ર પુણ્ય જે થાય એવું તો છે ને, પુણ્યની સામે પાપ તો થાય જ છે. જો ઈશ્વર હોય તો પાપ કઈ રીતે શક્ય બને? પાપનું જે કર્મ છે એ કઈ રીતે માણસો કરે છે? આવું શા માટે કરે છે? શું ઈશ્વર એ આ બધું એની અંદર સામે નહીં હોય અથવા તો એ રોકી ન શકે? જો ઈશ્વર હોય તો આ વસ્તુ કેવી રીતે સંભવી શકે? એટલે આ બધી વિચારણાના વમળ છે, વિચારણાની અંદર આવતા વિષયો છે. તો આ વિષયોના જવાબે તત્વજ્ઞાન આવે છે કે ઈશ્વર છે, આત્મા છે, જોઈ શકાતું નથી. માની લો કે હવા છે એ જ આપણું જીવન છે, ઓક્સિજન વગર આપણે જીવી શકીએ. આ વિજ્ઞાને સિદ્ધ કરેલી વાત છે કે ઓક્સિજન વગર આપણે જીવી શકતા છે એની વાત નથી છે, અને એ જ આપણે આ જીવનમાં એક મહત્વના પાસા તરીકે ઓક્સિજન આપણને જીવાડે છે. આ વાત હકીકત છે. પણ હવા આપણે જોઈ શકાતું નથી છે, આ વાસ્તવિકતા છે, જોઈ શકાતી નથી.
વાયુ આપણે જોઈ શકતા નથી. એટલે કાંઈક તત્વજ્ઞાન એવો નિર્દેશ કરે છે કે ભાઈ આત્મા આપણે જોઈ શકતા નથી, છે આ હકીકત છે. નહીંતર માણસનું કે અન્ય કોઈ સજીવનું મૃત્યુ થાય ત્યારે તો આખે આખું શરીર તો અકબદ્ધ છે, એ કાયા દેહ તો છે. એવા કેવી કઈ વસ્તુ નીકળી જાય છે કે માણસ એ મૃત્યુ પામી જાય છે. મૃત્યુ પામે છે એની પાછળ કોઈ એવી શક્તિ છે કે એમાંથી નીકળી જાય છે, એ આત્મા છે. એટલે આ બધા તાત્વિક પ્રશ્નો છે, તત્વજ્ઞાનને લગતા પ્રશ્નો છે, માણસના વિચારણાના અંદર રોમણ લગતા પ્રશ્નો છે. આમાં સાચું શું કરવું, આપણે હકીકત શું કરવી, આ છે કે નહીં, હોય કે ન હોય, સાચું કે ખોટું, માનવું શું આપણે. એટલે એ બધા જ વિચારો તત્વજ્ઞાન શીખતા ભણતા વિદ્યાર્થીઓને પણ થાય છે કે આમાં સાચું શું છે, હકીકત શું છે, કઈ વસ્તુ સાચી ને કઈ ખોટી, માનવું શું કે શું ન માનવું. એટલે એમાંથી આ બધા જ મુદ્દાઓ છે એ સમસ્યાના છે. બધી જ વાતો એ સમસ્યા રોજબરોજ દરેક વ્યક્તિના સ્પર્શ કરે છે. આ વસ્તુ આ તાત્વિક સમસ્યા બધા માટે વિચારવાનો વિષય છે, કોઈ એક બે વ્યક્તિ માટે નથી, દરેક વ્યક્તિ માટે આ વિચારવાનો વિષય છે. તો એ વિચારણામાંથી 3 મુદ્દાઓ મુખ્ય એ સામે આવે છે. ક્યાં ક્યાં? તો તત્વજ્ઞાન તાત્વિક સમસ્યાનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે. પહેલી વાત કે આ વિષય તાત્વિક સમસ્યાનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે કે તાત્વિક સમસ્યા કઈ કઈ છે અને સિદ્ધિ કે માણસને કઈ રીતે અસર કરે છે, અને સ્વરૂપ કેટલા વ્યાપક છે, કઈ કઈ મૂળભૂત સમસ્યાઓ છે. બીજો તાત્વિક સમસ્યાનો ઉકેલ આપે છે. હવે સમસ્યા બતાવે છે, માની કે કીધું કે ભાઈ આ આત્મા છે કે માની શરીર તો છે, તો આત્મા છે કે આ તાત્વિક સમસ્યા છે, દરેક વ્યક્તિને લાગુ પડે છે. આ એનું સ્વરૂપ છે. પણ આ વિષય એનો જવાબ આપે છે, આ એની ખૂબી છે. સચોટ એની માહિતી આપે છે, જવાબ આપે છે કે આત્મા છે, હોય તો હા, નથી તો ના. સચોટ માહિતી આપે છે. એટલે કોઈ પણ સમસ્યાનો ઉકેલ એ તત્વજ્ઞાન આપે છે. એટલે એવું કહે છે કે તાત્વિક સમસ્યાઓ પણ એનો ઉકેલ ચોક્કસ પ્રકારે મનનથી, ચિંતનથી કોઈ પણ વ્યક્તિ આ કોઈ પણ સમસ્યાનો ઉકેલ આ તત્વજ્ઞાનના વિષયની અંદર તેને મળી જાય છે. ત્રીજી વાત કે તાત્વિક સમસ્યાના ઉકેલ માટેના સિદ્ધાંતોનું નિરૂપણ કરે છે. જો ખાલી સીધી એ વાત કરીને પણ એનો ઉકેલ આવતો નથી. એના ચોક્કસ સિદ્ધાંતો છે અને સિદ્ધાંત દ્વારા એ વાતનો ઉકેલ કરે છે. એમનામ કાંઈ સામાન્ય વિચારસરણીથી કે આ છે, આ માની લેવું જોઈએ, સ્વીકારી લેવું જોઈએ, બધા કે આપણે પાછું માની લઈએ, એવી વાતને તત્વજ્ઞાન માનતું નથી કે બધા કેટલું સાચું હોય ને આ બધા આવું કરે તો એ સાચું હશે ને, એ વાતનો તો અવકાશ જ નથી, એને માનવાનું કોઈ કારણ નથી. એ ચોક્કસ સિદ્ધાંતો આપે છે કે આ સિદ્ધાંતને અનુસરીને સત્ય સુધી પહોંચવાનું છે. એટલે એને એવું કે તાત્વિક સમસ્યાના ઉકેલ માટેના સિદ્ધાંતોનું નિરૂપણ. તાત્વિક સમસ્યાના ઉકેલ માટેના સિદ્ધાંતોનું નિરૂપણ કરે છે. સિદ્ધાંતોનું નિરૂપણ ચોક્કસ એના સિદ્ધાંતો આપે છે અને સિદ્ધાંતોનું નિરૂપણ કરે છે કે જે કાંઈ સમસ્યા છે એ સમસ્યાનો ઉકેલ આ રીતે આવી શકે અને એનો ઉકેલ આ જ થાય અને એ ઉકેલ દ્વારા આ વાત જ સાચી છે, હકીકત છે, એવું એ આપણને સ્પષ્ટપણે સમજાવી દે છે. એ આ મુખ્ય વિષય છે. એટલે એ વિષયને આધારે કોઈ પણ સમસ્યાના તાત્વિક ઉકેલ માટે એના સિદ્ધાંતો રજૂ કરે છે. માની લો કે આગળની એવી સમસ્યા આપણે રજૂ કરી હતી કે ભાઈ આ જગતમાં સુખ અને દુઃખ, પુણ્ય અને પાપ, સદાચાર અને દુરાચાર, ધર્મ અને અધર્મ, નીતિ અને અનીતિ બધું જ આવે છે. તો ખરેખર ઈશ્વરે ખરેખર અનીતિ, અધર્મ, દુરાચાર, પાપ આ બધું જ ન જ આવતે અટકાવી દેવું જોઈએ, સદાચાર દેવું જોઈએ, તો માણસ શાંતિ જીવી શકે. તો એને સિદ્ધાંત દેવું શક્ય બનતું નથી. એવું કહે છે કે માણસને જિંદગી સ્વતંત્ર રીતે જીવી શકે એ માટે ઈશ્વરે એને સ્વતંત્રતા બક્ષી. કેવા કર્મ કરવા એને આયુષ્ય આપી દે છે, જન્મ આપે છે, તો કર્મ ઉપર ઈશ્વર કોઈ જ એમાં કામ કરતો નથી. એ પોતાએ જ કરવાનું થાય છે, એને અટકાવી શકાતું નથી. માની લો કે આપણે આંબાનું વૃક્ષ આવ્યું, તો આંબાના વૃક્ષ ઉપર તો માત્ર કેરી જવા, એમાં સફળતાની અપેક્ષા રાખી શકાતી નથી. સીધી આપણે તો તેનો નિયમ છે. જે નિયમ છે તો જે બાવળનો ચાલુ હોય તો એમાં તો કાંટા જ આવે, એમાં પછી આપણે કેરીની અપેક્ષા કરી શકતા નથી. આ કોનો નિયમ છે? પ્રકૃતિનો નિયમ છે. એવા સિદ્ધાંતો અપાય. તત્વજ્ઞાન આપણને સિદ્ધાંત આપે છે
કે ભાઈ આવી રીતે એ સિદ્ધાંત દ્વારા જે કાંઈ સમસ્યાઓ છે, કોઈ પણ તાત્વિક સમસ્યા કેમ ના હોય એનું નિરાકરણ કરે છે. એટલે એ સિદ્ધાંત દ્વારા શરીર, આત્મા, પ્રકૃતિ, ઈશ્વર, જીવ, જગત આ બધા જના નિરાકરણ માટે, એની તાત્વિક સમસ્યાના ઉકેલ માટે બધા જ પ્રશ્નોના જવાબ આપે છે. પણ કોના દ્વારા? તો કે એના સિદ્ધાંતો દ્વારા, એના નિયમ દ્વારા સિદ્ધાંત આપે છે, શીખવે છે. અને એની એ આપણે આગળ જોશું કેટલાક પાઠ. એને કીધું છે કે માણસને દુઃખ પડે છે તો પાપ કરે છે, તો એના કર્મ છે. કર્મના આધારે જ એને સુખ અને દુઃખ મળે છે. એટલા માટે સુખ અને દુઃખના બે વિભાગ છે. એ ક્યારે નાશ પામતા મૂળ કારણ એ છે કે જે કંઈ કર્મ આપણે કરીએ છીએ એ જ પરિણામ, એ જ પ્રકારે એનું પરિણામ આવે છે. છે માની લો કે ભાઈ આંબો વાવ્યો તો આંબાનું પરિણામ કે કેરી જ આવે, એનું પરિણામ જ છે કે વૃક્ષ જ આપણે લાવીએ છીએ. સફરજન વાવ્યો સફરજન જ આવે, એનું પરિણામ એ જ આવે, એમાં અન્ય કોઈ ફળ આવતા નથી. આ એનું પરિણામ છે. એવી રીતે માણસ જે આપણે પ્રવૃત્તિનો નિયમ છે, ઈશ્વર એમાં કાંઈ જ કરતો, ઈશ્વર છે હકીકત છે, પણ એમાં કાંઈ જ કરતો નથી. એટલે કર્મના આધારે માણસને એના સુખ કે દુઃખ, પાપ કે પુણ્ય, નીતિ કે અનીતિ, સત્ય કે અસત્ય, ધર્મ કે અધર્મ, આ બધા જ એના સિદ્ધાંતો આપ્યા અને એના આધારે દરેક તાત્વિક સમસ્યાનો એ ઉકેલ આવે છે કે આ સમસ્યા છે તો એનો ઉકેલ આ જ હોય છે. માણસ દુઃખી છે તેનું કારણ આ છે, સુખી છે તેનું કારણ આ છે. એટલે એ બધા જ પ્રશ્નોના ઉત્તર એ તાત્વિક રીતે આપણને આપે છે, તાત્વિક રીતે આપણને શીખવે પણ છે. એટલે આ એના મુદ્દાઓ છે, તાત્વિક સમસ્યાઓ અને એના ઉકેલ માટે ચોક્કસ એના સિદ્ધાંતો અને સિદ્ધાંતો દ્વારા એના ઉકેલ. આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ છીએ. હોમવર્કની અંદર તમારે આ પાઠના પ્રકરણ 6 જે પ્રશ્નો આપેલા હોય અથવા તો મુદ્દા આપેલા હોય અથવા તો એના પેરેગ્રાફ આપેલા હોય તો એ વ્યવસ્થિત સારી રીતે તમારી હોમવર્કની નોટમાં લખી લેવાના છે. હોમવર્કની નોટમાં લખ્યા પછી વારંવાર અધ્યયન કરવાનું છે, વાંચવાના છે અને એનું પઠન કરવાનું છે, જેથી કરીને આપણે પરીક્ષાલક્ષી તૈયારી કરી શકીએ. પાઠ્યપુસ્તક પણ છે, એમાંથી પણ આપણે પ્રેક્ટિસ કરવાની, એમાંથી પણ વધારાના મુદ્દાઓ આપણે લખી શકીએ. આ બધું હોમવર્કની અંદર આવે છે. માત્ર લખી લીધું એટલે આપણું હોમવર્ક પૂરું થઈ જતું નથી. એટલે એ પણ આપણે હોમવર્કની અંદર અધ્યયન, એનો લખવાનું, એના પ્રશ્નો પાકા કરવાના અને હોમવર્ક સારી રીતે લખવાનું અને વાંચવાનું, આ બધું હોમવર્કની અંદર આવે છે. એટલે હોમવર્ક કરવાનું, પરીક્ષાલક્ષી તૈયારી કરવાની. આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ છીએ.